હનુમાન જયંતિના અવસરે સુરતમાં ફરી એકવાર ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો દ્રશ્ય જોવા મળ્યો હતો. તો હનુમાન જયંતિ નિમિત્તે સુરતમાં 7000 કિલોના ઐતિહાસિક લાડુ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. સુરતના પાલ વિસ્તારમાં આવેલા અટલ આશ્રમ ખાતે હનુમાન જયંતિ નિમિત્તે 7000 કિલોથી વધુ વજનનો મહાકાય લાડુ તૈયાર કરવામાં આવ્યો છે. દેશના ઇતિહાસમાં પ્રથમવાર આટલો વિશાળ લાડુ બનાવવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે વર્ષ 2004થી ભક્તોને પ્રસાદ રૂપે લાડુ આપવાની પરંપરા અહીં શરૂ કરવામાં આવી હતી, જે આજે એક વિશાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. મહાપ્રસાદ તૈયાર કરવા માટે અંદાજે 1500 કિલો શુદ્ધ ઘી, 2000 કિલો બેસન અને મબલક પ્રમાણમાં ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ખાસ તૈયાર કરાયેલી ફ્રેમમાં લાડુને આકાર આપવામાં આવ્યો હતો. આ મહાકાય લાડુના દર્શન કરવા અને પ્રસાદ મેળવવા માટે વહેલી સવારથી સુરત તેમજ આસપાસના વિસ્તારોમાંથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. અટલ આશ્રમ, અટલ તુલસી યાત્રાધામ, હનુમાનજી મંદિર આપ સર્વ ભાઈ ભક્તોનું સ્વાગત કરે છે. મહંત શ્રી બટુગીરીજી મહારાજ સુરત. આજે હનુમાન પ્રાગટ્ય દિવસ જન્મોત્સવ કઈ રીતે આખું આયોજન? હનુમાન જન્મોત્સવ નિમિત્તે 2004 થી લાડુ શરૂ કરી 551 કેજી થી આજે લાડુ 7000 કિલોનો એક લાડુ હનુમાનજી મહારાજને ભોગ લાગી રહ્યો છે અને સાથે 2000 કિલો બુંદી ગાંઠિયા, નમકીન 25-30 હજાર માણસો ભોજન કરી શકે એટલી વ્યવસ્થા કરવામાં આવી છે. સાંજના 5 વાગે બ્લડ કેમ્પનું આયોજન છે. સાથે અટલ આશ્રમ તીર્થ યાત્રાધામ આપ સર્વ ભાઈ ભક્તોનું હાર્દિક સ્વાગત કરે. મિત્રો, હનુમાનજી મહારાજ એક વાનર હોવા છતાં હનુમાનજીને જ્યારે હૃદય ભગવાને લગાવ્યા અને આપણે મનુષ્ય હોવા છતાં આપણે ભગવાન કેટલો પ્રેમ કરે એ ખબર નથી, પણ હનુમાનજીની જે સેવા કરવાથી હનુમાનજી એના સ્વરૂપને ભૂલી ગયા કે હું વાનર છું. એ માણસની અંદર આજે હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે ખ્યાલ આવવો જોઈએ કે આપણે પણ એવો પ્રેમ કરી ભગવાન એના હૃદયમાં સ્થાન આપે. ગુરુની સાથે ઘણા જોડાયા હોય પણ ગુરુના હૃદયમાં સ્થાન કોને મળ્યું હોય એ તમારો આત્મા જાણતો હોય છે. એવી રીતે હનુમાનજી મહારાજ વાનર છે અને છતાંય હનુમાનજી મહારાજનું હૃદયમાં હનુમાનજી અને રામના હૃદયમાં જેનું સ્થાન મળ્યું હોય, રઘુકુળને ઋણી રાખનારા હોય એવું કહે છે કે સારો યુગ પ્રતાપ તમારા હે પ્રસિદ્ધ જગત ઉજિયારા. ચારો યુગોની અંદર હનુમાનજી મહારાજની કૃપા છે. આપ સર્વનું કલ્યાણ થાય એવી હનુમાનજી મહારાજને પ્રાર્થના.